ગયા ને જાત્રા દેખાય ને જાત્રા એવું છે જાત્રા જાવ એટલે સાચા થઈ કેમ તારે એમ કહેવાનું છે આજ કે રોકાઈ જતો રોકાતા તો ભાઈ આજ ફઈ ને દીકરીમાં બેયમાં ઓલું થયું છે આ એમ કહે છે જોશ ના કે તમે ફઈ રોકાઈ જાવ રોકાતા એટલે હવે એમ ના કહેતી કે આ નહીં હાલે ને આમ નહીં થાય ને તેમ નહીં થાય ને જો તે મને કેટલા કીધા હતા શા હું કેટલા લઈ આવ્યો 5 લઈ મમ્મા મેરે પપ્પા મેરે કિને મેરે હા વાલા વાલા કરી દે જો કેમ બાકી કઈ ઘટે મારો દીકરો છે ભાઈ નહીં 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 જો લે ના કરે જો 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 કરતો કરતો મારે તારું સાંભળવું ને કે આવા રીંગણા હતા ને ઓલા હતા નહીં નહીં તારા ઉપર હાલ 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 નહીં નહીં આમ કરી હા આમ રીંગણીમાં રીંગણું આમ દબાઈ જામ પોતું હોય ને તો લઈ તો અત્યારે જો જોશના વારે છે ને જોશના તે આ બધીમાં વારી લીધું ને પણ મારા સંપલ થોડા ખખેરવાના હતા આમાં ગારો છે તો હેલો એવરીવન કેમ છો મજામાં જય દ્વારકાધીશ જય મા મોગલ ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી સવારમાં બધા લોકોને ઘરે એક જ હોય હું હવે ચા બનતો હોય છે તો અત્યારે પણ સૌપ્રથમ જોશના ચા બનાવતી હશે તો આપણે જાય છે રસોડાની અંદર આપણે કંઈક નાસ્તો કરવો હશે તો કંઈક કરેલી અને સવારના ફેરમાં આજે વરસાદનું બહુ વાતાવરણ થયું નથી ને આજે વરસાદ છે નહીં તો સૌપ્રથમ ખેતરમાં અંદર કામ પર કરવા જવાનું છે જો હવારમાં પરમાં મોઢા જવું બધાને જે એક આવાજ હોય એ મને નથી સમજાણું આજ સુધી કે જ્યારે સવારમાં આપણે ઉઠીએ ને ત્યારે આપણે કોઈક બોલાવે ને તો એમ થાય કે આને બે મારી દઉં કેમ કે નીંદરમાંથી ઉઠ્યા હોય ને પછી કામ કરવું પડતું હોય ને જસ્ટ ને બરકીવું પડતું હોય તો ક્યાં સવારમાં મને હવારના પરમાં બોલવું મન ન ગમે જો એને હવારના પરમાં બોલવાનો એ બહુ પ્રોબ્લેમ થાય તમારે બધાને આવું હોય કે નહીં ભાઈ મારે ઘરવાળીને તો આવું છે હવારના પરમાં કોઈક બોલાવે ને તો એમ કહે કે મોઢું સડાઈને હોય જાય જો અટાણાને પૂરો મોઢા સડાઈને બેઠા ને આમ ચા કરવાનું કીધું તો આ ચા તો જો તારી જેમ ઉકરતો નથી જોશ ને કઈ ઉકરશે એટલે આ છોકરી હજી ઉકરો નતો ને નાખી દીધું એટલે હજી ઉકરો નતો આમ સાવ નહીં એમ સા નો બનાવે આમ સા નો બનાવે છે હું તને કઈ બનાવે જો કઈ ઘટે નહીં એવો બને એટલે આ તો શેટી ભાગી એ કેમ તો હું બનાવી નાખું એ હાટું તું શેટી ભાગી કેમ તો આવી જો 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 જલ્દી કર વયો જા હે હા મને એમ સા છે ને જવાનું છે ને બધીનો હવારમાં બગડવાની હે તું તો આપણે હેપી ડે જો ભાઈ આ બિસ્કિટ છે હેપી ડે ના તો આપણે કરી લઈએ નાસ્તો અને જોશનાનો ચા બની ગયો છે હવે અને આપણે પેલા સૌપ્રથમ છે ને તારે નાસ્તો કરો હે તો હું બિસ્કિટ તોડ નાખ્યા નથી કરવો તો કેવાય મીઠા હે ખારા હે ગેરા છે તુરા છે ખાટા છે ખબર નથી તું શાખીને કહેતો મને કેવા છે કેમ કે મને એમ લાગે કે મીઠાઈ છે ગેરા છે ને સ્વાદમાં ખબર પડી આજ સુધી કોઈ દીધી પડે હવે રહેવા દે તું રહેવા દે તો અમે લોકોએ આ બિસ્કિટ છે ને નક્ષ લઈ કે આ નથી ખાવા તો હવે આ બે લઈ આવ્યા તો ભાઈ હવે આમાં આ બીજા કયા ખાવા તારે આ ખાવું ને આ આમાં નક્ષમાં ઉઠીને આવી ગયો છે તો જોઈને આ ઈ જોઈએ ને ભાઈ હા તો હાલ ઈ તોડ દઉં હો હમણાં અત્યારે વાડીમાં કામ કરતા હતા ને હવે ઘરે જાય છે ને ફોન આવ્યો હતો કે ફઈ ને બંને મામા બંને આવ્યા છે જો કે ફઈને તો ઓળખતા છો હમણાં જે લાટડી રહી છે સોપના ફઈ આપણે જુનાગઢ હમણાં છેલ્લો વિડીયો જોયો તો હું જોશના એમના ઘરે ગયા હતા એ ફઈ આવ્યા છે જોશાનો ફોન આવ્યો કે ફઈ આવ્યો ઘરે આવો મેં કીધું આમે કામ પૂરું થઈ ગયું છે જાય ને હવે આપણે આજે ફઈને રોકાવાના છે જોશના કહેતી હતી કે ફઈને રોકવાના છે રોકાય કે નહીં જોઈએ શું થાય તો ફેમિલી જો બપોર થઈ ગયું છે ને અત્યારે ફઈ ને મામા બે ગયા હતા વેરાવળ તો લોનનું કામ થોડું ઘણું હતું તો કરવા ગયા ને જોશના જો અત્યારે તમારે અને હવે હું કહેતી હતી જોશના હમણાં ફઈને ક્યાં જવાનું ફઈ ક્યાં સીધ જવાનું છે અમરનાથ જવાનું છે કેટલી તારીખે બાપુ નીકળવું એટલા રોટલા ખાય તો અમરનાથ હાલે શકે ને હા જો ભાઈ હમણાં તમને બધાને ખબર છે ને કે અમે જુનાગઢ ગયા હતા દવાખાને ફઈને તો થોડી મજા જેવું તો હવે સારી વાંધો નથી હવે તો રિકવર થઈ ગયા ને જાત્રા દેખાય ને જાત્રા એવું છે જાત્રા જાવ એટલે સાચા થઈ કેમ તારે એમ કહેવાનું છે આજ કે રોકાઈ જતો રોકાતા તો ભાઈ આજ ફઈ ને દીકરીમાં બેયમાં ઓલું થયું છે આ એમ કહે છે જોશ ના કે તમે ફઈ રોકાઈ જાવ તો આજ આપણે કંઈક બનાવીએ અને ખવડાવીએ બાકી જોશના એમ પછી ફઈ એમ કે હું જાત્રાથી આવું નહીં ખવડાવી છું કા મામા એમ કે વરસ નથી આજ રોકાય તો પછી જાત્રા આવે ત્યાં આપણે ઓલી હે અમને તમને રમાડવા નહીં એવું નહીં પણ આપણે આમ જો મારી વાત સાંભળ જાત્રા થાય એટલે શું કરવા છે ને હામિયા શું કહેવાય શું કરો છો પડો હે એટલે આવે તેમ તેડવા ન જવાનું એટલે હામિયા ને હામિયા કરવા આપણે જો ત્યાં હામિયા કરવા એ ફઈ આવીશું અમરનાથ શું મળે આમ એ કહું ને બરાબર અમરનાથ તો બરાબર છે ને એટલે જો આજ ભાઈ જોશનાનું ફઈ માને ને આજ રોકાઈ જાય ફઈ તો પછી ભાઈ તમે જાત્રામાં આવો ત્યાં જોશના આપણે બધી કરીશું કાં પડો લઈને જાઉં જાત્રા ફોર વ્હીલ લઈને તેડવા જાઉં આપણે 17 કિલોમીટર જેમ કે થાય અમરનાથની યાત્રા બહુ અઘરી હોય કા 52 દિવસ હોય હા 17 કિલોમીટર થાય
તો ભાઈ આપણે પછી ભવિષ્યમાં ક્યારેક જાઉં કાજુ ને મને રોજના 10 કિલોમીટર હાલવા. રોજનું 10 કિલોમીટર જો ભાઈ રોજનું 10 કિલોમીટર હાલ છે તો મામાને અને ફઈને ને ફઈના બેનને જવાનું છે ને કા 10 કિલોમીટર હાલવાનું ને કોઈને 20. હા જો ભાઈ હવે અમારા ફઈને વાંધો નથી અને જો આજ રોકાય કે નહીં પછી આપણે જોઈએ કાં જોશ ના ને નો રોકાય તો કઈ વાંધો નહીં, આપણે ક્યાં રોકાય. તો પછી જાત્રામાં આવી છે એટલે કંઈ નહીં કરી કા તો ભાઈ હવે આજ તમારે જોવાનું છે તમારે શું કર્યું જો ફઈએ વાતમાં તો ખાઈ પર લીધું હું ખાધું ભગવાન જાણે રોટલાની સ્ટીપની. હા તો વાત જોઈએ કાં જોશ ના તારું માને કે નહીં ઓહો બાપરે જોશના આ જો જબરું ખાધું. ફેમિલી અત્યારે થઈ ગયા છે રૂંઢો અને ભાઈ હું ને જોશના ને જ્યારે મમ્મીને વીઠા ને ત્યારે તો ફઈ ને મામા બે ગાયબ થઈ ગયા. ખબર જ ને તને કીધું હતું હું તો હોઈ ગઈ હતી. જોશના એવી કીધી ને હું તો તમે અમારો વ્લોગ તો જોશો એ તમને ખબર જ છે તો જો તમે હવે કીધા વિના ના વહી ગયા છે તો જોશના શું કરવાનું છે આપણે કોઈને નથી બોલાવાના. જો આ જોશના એમ કે હું તો બોલાવી પણ તમે રોકાણા ને એનું બહુ દુઃખ લાગ્યું કેમ કે હવે તમે હમણાં અમરનાથ થઈ જાઓ તો 15-20 દિવસ બાદ આવશો તો કે તમે કહેતા હતા કે અમારે પેકિંગ કરવું બા જોશના જ કીધું આજે રોકાય તમે રોકાઈ જાઓ તો એ બાને મને આજ પકોડા ખાવા મળવાના હતા એ ખબર છે તમને હે હવે જોશના મને પકોડા નહીં બનાવી દે કોઈ તમે રોકાણા હોત ને તો પકોડા બનાવી દેત પકોડા બનાવો, ડુંગળીના ભજીયા બનાવો. બટેટાવાળા બને ઘણું ખરું તમારા ખાતે વાડ વાહણ એડો પીત પણ હવે તમે યાર હોઈ ગયા તો કાંઈ વાંધો નહીં તમે બધી ફરી આવો રખડી આવો મોજ કરી આવો અને પછી પાછા આવો ને ત્યારે અમે આવશું તમારા હામિયા કરવા આવશું તમને લેવા આવશું હું તો નહીં આમ. તો નહીં આવી જો જોશના તો રિહાઈ ગઈ એટલે તમારે આને સ્પેશિયલ હવે ફોન કરવો પડશે તો આ બ્લોગ જોઈ લો ને તો જોશનાને ફોન કરીને મનાવી લીજો બાકી આ પછી આની ખબર છે ને તમને આ કેવી વાયડી છે તો અત્યારે જો જોશના વારે છે ને જોશના ત્યાં આ બધીમાં વારી લીધું ને પણ મારા સંપલ થોડા ખખેરવાના હતા જામાં ગારો છે તો બાકી છે ત્યાં ખખરું કે અહીંયા ખખરું તો ભાઈ તો આપણે છે ને જોશનાને પાછું વરાવવાની છે તો આપણે થોડુંક આપણે છે ને આમ ખેરી નાખીએ ને એમાં ગારો છે તો પછી જોશના અહીંયા જ એક વારી જાય જો કહો નાખો મમ્માને ક્યાંય વારી જ નાખો હા હવે એ આવી છે તો નહીં મને વિશ્વાસ છે અત્યારે આપણે આવ્યા છે ખેતરની અંદર જોશનાએ કીધું તું રીંગણા તોડી આવો કેમ કે શાક કરવાનું છે તો જો ભાઈ આપણે રીંગણું મને દેખાઈ ગયું છે એક જો અહીંયા છે ઘરના રીંગણાનું ભાઈ સ્વાદ જ કંઈક ઘટે ના એવો હોય બાકી જો અહીંયા પણ છે પછી અહીંયા પણ છે એટલે લગભગ 3 જ જેવું થઈ ગયું છે અને મને લગભગ 4 કીધા હતા જો હવે બીજા આ બાજુ હોય ને તો આમાં આપણે તોડી લઈએ બાકી અહીંયા પણ એક આગળ રીંગણી છે જોઈ લઉં બાકી જો 3 તો મળી ગયા હાલનો સમય તો થઈ ગયો એટલે શાક તો બનાવવાનો હશે જોશના તો આપણે છે ને 4 ના બદલે 5 રીંગણા લઈ લીધા છે ને આપણે જોશનાએ કીધું તો 4 તો જોશનાને આપી દઈએ છીએ રીંગણા જો ભાઈ આવા રીંગણા હતા એટલે હવે એમ ના કહેતી કે આ નહીં હાલે ને આમ નહીં થાય ને તેમ નહીં થાય ને જો તે મને કેટલા કીધા હતા 4 હું કેટલા લઈ આવ્યો 5 લઈ આવ્યો બરાબર ને આ રીંગણા પાકેલા રીંગણા છે. તો ભાઈ યાર તને મેં પેલા કીધું હતું જોશના મને ખબર નહીં પડે હું રીંગણા લઈ આવી દઉં તે મને શું કીધું હતું રીંગણા જોઈએ અરે તો હવે નહીં હાલ્યા નહીં આમ. તો આ તો ઘરની બાજુ રીંગણ્યું છે ને એમાં તો આમ છેટ ખેતરમાં જાઉં તો લઈ આવી દઉં તો આમાં શું વાંધો છે આમાં નહીં ન નીકળે કંઈ ન થાય આ જોશના લાઈટ ડેમો આવે એ બાપા આ તો બિયાવાળા છે તો આ ત્યાં એના રહેવા ન દેવાય ને તોલ લેવાય ને પકવાતા. એટલે આ અહીંયા પૈકવા હતા મેં તો તોડી લીધા હવે બિયા નહીં ગયા હવે તો રીંગણીઓના બી થતા હતા એ નહીં થાય હવે જવું પડશે ભાઈ ખેતરમાં છેટે છેટે તો ત્યાંથી હવે તોડી બીજું મહેનત પાણીમાં એક કામ કર ભાઈ હવે તું ચાલ મારા ભેગી આહા, મારે નતા. ના પછી મારે તારું સાંભળવું ને કે આવા રીંગણા હતા ને ઓલા હતા નહીં તારા આવું પડશે હાલ 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 નહીં આમ કરી હા આમ રીંગણીમાં રીંગણું આમ દબાઈ જામ પોતું હોય ને તો લઈ જામ. હા તો હાલ ટ્રાય કરું એટલે બીજી રીંગણીમાં રીંગણા તોડવા આવ્યો તો રીંગણા છે ને મારો નક્ષ જાય રમતો હતો ને તો દેખી ગયો ને તો જો મારી મમ્મી લઈને આવે જો ટાટા કરે જો ટાટા કરે એ દેખી ગયો મને ત્યાંથી રાડ્યો નાખે કે પપ્પા અમારે આવું ઘેર આવવું એ કે મેં કીધું હાલ તો મને દેખી જાય પછી રહી નહીં મને જોશના દેખી ને તો ના રહી તું ચલો લઈને આવજો ભાઈ મને દેખી ગયો તો હું તું પછી ત્યાં રમતો હતો મને દેખી ગયો શું કહેતો હતો ઉપર કાં આયલો આવ્યો આની ઉપર હેઠો કાં નતો હાલતો વાયડા હેઠે ન હલાય આ પડી જાય તો આ પાણા ઉપરથી ભપથી જાય તો હાલ હેઠો હવે હેઠો ઉતર ને આવવાનો હાલ રાહ જોઈ રહી હતી જોશના રીંગણાની પર રીંગણા પોપટ થઈ ગયો જોશના ચા મળી જાય મમ્મીને કીધું હોય તો લેતા આવે હું રીંગણા લેવા જતો ફેમિલી હા દેખી ગયો પછી આ રહીને તારે અમારે ભેગું ઘેરાવું હતું રમી લીધું આ લેંગી ભાઈ પાડો નાને પહેરીને આવ્યો કેમ કે છે ને ભાઈ અહીંયા બગાડ નાખ્યા છે તો મમ્મીએ સીયુની પહેરાવી દીધી હા તારે મમ્મા મેરે જાઉં પપ્પા મેરે કીની મેરે સીયુની પહેરી તારે મમ્મા મેરે રહેવું કે પપ્પા મેરે પેલા મમ્મા મેરે રહેવું પપ્પા મેરે કીની મેરે હા વાલા વાલા કરી દે જો કેમ બાકી કઈ ઘટે મારો દીકરો છે ભાઈ નહીં જો અલે ના કરે જો કરતો મત દીકો કિને વાલા વાલા કરી મમ્મી ને પપ્પા ને કરી જોશના ને નહીં
નહીં અહીંથી કરી દે મમ્મીને હા બોલાવી હવે અમને બેને હાલ મમ્મીને કે ભાગવા માંડો જાઓ હાલો આ બધી નેમ કહી દે કે હાય ટાટા કહી તો મત બાય બાય. હાલો હવે મસ્ત મજાનો આ વ્લોગને એન્ડ કરી દઈએ કેમ કે બહુ લાંબો થઈ જાય મને એવું લાગે કા લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. બાકી તમે બધા વ્લોગ જોશો એના માટે દિલથી આભાર ફેમિલી અને બસ નવો વ્લોગ સાથે મળશું ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો ફેમિલી અને હવે જોશના રીંગણા મળે કે ના મળે એનો વિષય છે એને જેમ કરો એમ કરે એમ કે શાક એને બનાવવાનું આપણે ખાવાથી મતલબ હોય તું રીંગણામાં તારે ભીંડા નાખવા હોય તો ભીંડા નાખ ટમેટા નાખવા હોય ટમેટા નાખ ને જે નાખ તો જો મલક છે તો તારે જે કરવું એ કર બરાબર એ હવે અમારો વિષય નથી ફેમિલી તો બાય બાય ટાટા એક નવા લોક સાથે મળશું ત્યાં સુધી જય દ્વારકાધીશ જય મા મોગલ ને ફરી મળીશું ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો.